હેલો મિત્રો, કેમ છો? શ્યામ ડિજિટલમાં આપનું સ્વાગત છે. તો ઘણા સમયથી લોકો એક યોજનાની રાહ જોઈ રહ્યા હતા. એ યોજના છે પંડિત દીનદયાલ આવાસ યોજના. તેમાં સરકારશ્રી દ્વારા 1,20,000ની સહાય આપવામાં આવે છે. મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે. તો તેના ફોર્મ હાલ ચાલુ થઈ ગયેલા છે. તો વહેલી તકે ફોર્મ ભરી દેવા બધાએ. એની તારીખ લિમિટેડ હોય છે. તે એકસાથે ફોર્મ ચાલુ નથી રહેતા, અમુક સમયે ફોર્મ બંધ થઈ જાય છે. તો વહેલી તકે ફોર્મ ભરી દેવા. તો એના ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો અરજદારનો જાતિનો દાખલો છે, અરજદારનો આવકનો દાખલો છે, પછી એનો રહેઠાણનો પુરાવો. તો આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, લાઇટ બિલ છે, ભાડા કરાર છે, રેશન કાર્ડ છે, આ બધું કોઈ પણ એક ડોક્યુમેન્ટ ચાલે એમાં. પછી વાત કરીએ કોઈ ગરીબી યોજના હેઠળ જમીન તૈયાર અથવા મકાન કાંઈ ફાળવણી થઈ હોય તો તેનો હુકમ. પછી જમીન માલિકીનો આધાર, દસ્તાવેજ, આકારણી, હકપત્રકમાંથી કોઈ પણ એક જોડી દેવાનું છે. અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અથવા સીધી તલાટી કમ મંત્રી અથવા સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર. એ જે ફોર્મ હોય છે એમાં સહી સિક્કા કરવાના હોય છે. પછી મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી. ત્યારબાદ બીપીએલનો દાખલો. બીપીએલનો દાખલો હોય તો જોડવાનો છે, ન હોય તો ચાલશે. પછી કોઈ વિધવા બહેનો ફોર્મ ભરતા હોય તો તેના પતિના મરણનો દાખલો. પછી જે જમીન ઉપર મકાન બાંધકામ કરવાનું છે તેની ચતુર્દિશા, એનું ક્ષેત્રફળ અને ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ. તે પણ તલાટી કમ મંત્રી એને કરી દેશે, સહી સિક્કા અને બનાવી દેશે. ત્યારબાદ બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ લઈ લેવાનું છે. ત્યારબાદ અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જે પ્લોટ અથવા તો જે કાચા મકાન પર તમારે જે નવા મકાન બનાવવાના છે તેની પર એની એક ફોટો જોશે 4x6નો, એ ફોર્મમાં જોડી દેવાનો છે. આ રહ્યા એટલા અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટ, અને વહેલી તકે ફોર્મ ઓનલાઈન કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ શ્યામ ડિજિટલ.